કેમ છે બાળકો? તૈયારી ચાલે જ બરાબર? જુઓ, આપણે આજે પણ વર્તુળના ટોપિકના દાખલા કરવાના છે, બરાબર છે? તો એમાં પહેલો દાખલો જુઓ, શરૂ કરીએ કે આ વર્તુળ આ રેખાને બે બિંદુમાં છેદે તો આ એમ માટે 4 ઓપ્શનમાં શરત આપી છે. ટૂંકમાં વર્તુળ રેખાને છેદે કેટલા બિંદુ? 2. તો આપણને સૂત્ર યાદ આવવું જોઈએ. વર્તુળના કેન્દ્રથી રેખાનું લંબ અંતર P <r. હવે P <r એમાં P શું છે? કેન્દ્રથી રેખાનું લંબ અંતર. ત્રિજ્યા કરતાં નાનું થાય એટલે વર્તુળનું કેન્દ્ર ત્રિજ્યા શોધવું પડે, પછી રેખાથી લંબ અંતર શોધવું પડે અને પછી સૂત્રમાં કિંમત મૂકીએ એટલે જવાબ આવી જાય. તો જુઓ જોઈએ, આ વર્તુળનું કેન્દ્ર શોધવું હોય તો 2g એટલે x નો સહગુણક, 2f એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ. તો g બરાબર -2, f બરાબર -4. તો કેન્દ્ર c -g - f થશે, -g - f. ત્રિજ્યા સૂત્ર બધા મોઢે આવડવા જોઈએ. √g² + f² - c એટલે -++5 તો આ 25 એનું વર્ગમૂળ 5. આ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા આવી ગયા. કેન્દ્ર C 2, 4 થી રેખા આ રેખા 3x - 4y - m બરાબર 0 નું લંબ અંતર, આ કેન્દ્રથી રેખાનું લંબ અંતર P. સૂત્ર આ બિંદુથી રેખાનું લંબ અંતર (x1 + by1 + c/√a² + b², a x1 - b y1 + c /√a² + b². આનો અર્થ એટલો જ કે આ બિંદુના યામ છે, રેખાના સમીકરણમાં xy સ્થાને મૂકો એનો માનાંક, એને કહેવાય માનાંક x1 + by1 + c /√a² + b². a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક. તો આ થઈ ગયું 6 - 16 - 10 - m ભાગ્યા 5. આ માનાંક છે, ઓછા સામાન્ય લઈ લો તો વત્તા જ થઈ જાય ને ભાઈ, એટલે આ P આવી ગયું. હવે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે એટલે P <r. તો આ P એટલે માનાંક m + 10/5 અને r એટલે 5. તો m + 10, આ 5 સામે 25. હવે આપણને ખબર છે કે આ માનાંક દૂર કરીએ એટલે આ સંખ્યાના માઇનસ અને પ્લસની વચ્ચે આવે. તો m + 10 નો માનાંક દૂર કરતા આવડે છે ને ભાઈ? તો 10 બાદ કરી દો તો -10 એટલે -35 m અને આમાંથી 10 બાદ કરો તો 15. આ થઈ ગયો જવાબ. છે સરસ દાખલો. પહેલું વર્તુળનું કેન્દ્ર ત્રિજ્યા શોધો, બીજું કેન્દ્રથી આપેલ રેખાનું લંબ અંતર શોધો, અને હવે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે એટલે શરત P <r. એમાં કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે જવાબ આવી ગયો. ક્લિયર? કરી દો. જુઓ બીજો દાખલો. 1 - 2 માંથી પસાર થતું અને x અક્ષને 3 0 આગળ સ્પર્શતું વર્તુળ. ઓકે, ખાલી જગ્યા બિંદુમાંથી પણ પસાર થાય. એમાં ઓપ્શનમાં 4 બિંદુ આપ્યા છે. આ રકમ ઓપ્શન આધારિત એટલે લખ્યા મેં ઓપ્શન, બરાબર છે? ઓપ્શનની જરૂર પડે આ રકમમાં. કારણ કે આ વર્તુળ છે, આ કયા બિંદુમાંથી પસાર થાય શોધવું હોય તો પહેલાં તો આપણે વર્તુળનું સમીકરણ શોધવું પડે અને પછી આ બિંદુ વડે સમાધાન કરીએ એટલે ખબર પડે કયા બિંદુમાંથી પસાર થાય. તો એના માટે પહેલું આ લ્યો, x અક્ષને 3 0 આગળ સ્પર્શે અને આમાંથી પસાર થાય. હવે જુઓ, વર્તુળ x અક્ષને સ્પર્શે ને તો 4 ચરણો એમાં બધામાં સ્પર્શી શકે x અક્ષને. આ 3 0 આગળ સ્પર્શે એટલે ઉપર ધન દિશા. જો આમ રફ આકૃતિ, જો ભાઈ, પરફેક્ટ નહીં. જુઓ, આ x અક્ષ, આવા x 3 0 અહીંયા આવે તો આ 3 0 આગળ સ્પર્શે છે વર્તુળ એટલે પહેલા અથવા ચોથા ચરણમાં હોઈ શકે. અહીંયા બિંદુ જુઓ, 1 - 2 કયા ચરણમાં? ચોથામાં. એનો ચોથા ચરણનું વર્તુળ છે એટલે અહીંયા દોરું છું.
आ बिंदु 3 0 समझो जरा आज पहलू अगत्यनुं छे आ 3 0 होय अने एक्स अक्षने स्पर्शे तो तमने खबर है कि आ त्रिज्या है स्पर्श बिंदु आगळ ए स्पर्शक ने एटले एक्स अक्षने लंब थाय तो आ जे केंद्र है एनो एक्सएम तो 3 थई गयो आ 3 होय एटले 3 वायएम है ए -r धारू छुं कारण तो कि वर्तुळ एक्स अक्षने स्पर्श एटले त्रिज्या बराबर मानांकमां केंद्रनो वायम त्रिज्या अने केंद्रनो वायम सरखो होय त्रिज्या मानांकमां केंद्रनो वायम थाय त्रिज्या मानांकमां केंद्रनो वायम आ त्रिज्या r होय तो आ मानांकमां केंद्रनो वायम ए -r धराय कारण चौथुं चरण छे एटले पहेलुं चरण तो +r धारत क्लियर। हवे आ एक बिंदु 1 - 2 मांथी पसार थाय तो धारो कि आ 1 - 2 छे आने p कही दो तो आ सीपी पण त्रिज्या ज थाय जोई लो आटलू मैं आकृति में समझाई दीधो हवे एनुं वर्णन नहीं लखुं एमसीक्यू सॉल्व करीए छीए एक और फरी कही दो कि 3 0 आगळ एक्स अक्षने स्पर्शे तो पहला अथवा चौथा चरण में आ बिंदु मांथी पसार थाय आ बिंदु क्या चरणनुं चौथा चरणनुं तो हवे वर्तुळ चौथा चरण में थई गयुं। हवे जुओ आ पी तो छे चौथा चरण में एना उपर कीधुं छे रकम में 3 0 आगळ स्पर्शे तो आ त्रिज्या दोरूं ए एक्स अक्षने लंब थाय एटले आ केंद्रनो एक्सएम आ जे होय ज थाय 3 अने वायम है त्रिज्या r होय तो -r लखवो पड़े शुं काम चौथुं चरण है एटले वायम ऋण लखवो पड़े अने एक्स अक्षने स्पर्श सूत्र है त्रिज्या r बराबर मानांकमां केंद्रनो वायम तो केंद्रनो वायम एटले त्रिज्या r कहूँ तो r थयो मानांकमां केंद्रनो वायम बराबर r पण आ चौथुं चरण है तो वायम केवो होय ऋण एटले -r लख्युं छे। हवे जुओ आ सीपी बराबर ए r थाय हूँ त्याथी सीधो दाखलो गणीश सीपी बराबर r तेथी सीपी स्क्वेर बराबर r स्क्वेर सीपी स्क्वेर में अंतर सूत्र मूकी दो 3 - 1 નો વર્ગ વત્તા -r -+ 2 નો વર્ગ बराबर r स्क्वेर आमांथी r मळी जशे 3 - 1 2 वर्ग 4 आनुं विस्तरण r स्क्वेर -4r + 2 નો વર્ગ 4 r स्क्वेर तो r स्क्वेर जशे आ -4r 4 ने 4 8 सामे -8 तो r बराबर केटला थई गया 2 त्रिज्या 2 अने केंद्र थई गयुं 3 - 2 आ केंद्र आ त्रिज्या हवे वर्तुळनुं समीकरण शोधी लईशुं x - h નો સ્ક્વેર + y - k નો સ્ક્વેર = r સ્ક્વેર x - 3 y - - 2 आ ज के छे आ वर्तुळनुं समीकरण आई गयुं सादुरूपनी जरूर नहीं आपणे आमांथी क्यू बिंदु छे जोवुं छे तो पहला ए लो एना माटे डाबा एक्स ना स्थाने -5 वाय ना स्थाने 2 मूको 8 નો વર્ગ 64 4 નો વર્ગ 16 इज नॉट इक्वल टू 2 નો વર્ગ जबा आ बधुं लखी दीधुं आटला बधानी जरूर नहीं लखवानी एटले आ ए ऑप्शन केन्सल। हवे बी लईश डाबा 2 - 5 एक्स ना स्थाने 2 वाय ना स्थाने -5 2 - 5 2 वाय ना स्थाने -5 तो 2 - 3 1 નો વર્ગ 1 9 નો વર્ગ 10 इज नॉट इक्वल टू 4 जबा 2 નો વર્ગ 4 है भाई तो एन बी ना आवे सी एटले आ बी केन्सल सी फरी डाबा ख्याल आवे ने वर्तुळनुं समीकरण आई गयुं हवे तो समाधान कराववानुं एटले तो ऑप्शन लख्या 5 - 2 5 - 2 तो आ 2 નો વર્ગ आ 0 थई गयो आ जबा 2 નો વર્ગ टूंकमां हवे बीजी વાર थोड़ो लखाय जबा एटले आंसर सी छे अहींया लखी दो आंसर सी 5 - 2
રીત ખ્યાલ આવી? આ પહેલું વર્તુળનું સમીકરણ મેળવે ને ત્યાં સુધીનું અગત્યનું, પછી તો 4 બિંદુ છે સમાધાન કરાવવાનું, જ્યાં થાય ને એ જવાબ. ક્લિયર? ત્રીજો દાખલો જુઓ. આ પણ એકદમ સરસ દાખલો. આ બે રેખાઓ એ વર્તુળના વ્યાસને સમાવે છે, તો એ અને બી માટે બે શરત આપી છે, એ શોધવાની છે. પહેલું તો આ બે રેખા વર્તુળનો વ્યાસ હોય એટલે એ બેનું છેદબિંદુ કેન્દ્ર થાય. સીધું લખી નાખવાનું છો, ખાલી આ શબ્દ લખી દઉં છું, રેખાઓનું છેદબિંદુ કેન્દ્ર થાય. આ બે સમીકરણો ઉકેલ નાખવાના ડાયરેક્ટ જ ભાઈ, એટલે કેન્દ્ર. જુઓ, આને 8 ગુણાવું એટલે ઓછા 8 હોય, સરવાળો કરવું વત્તા 8 હોય, ગયા 8 4 32, 32 ને 5 37x, 8 3 24 ને 13 37, 37x બરાબર 37 એટલે x1 આવી ગયો. x1 xની કિંમત 1 મૂકી દો એટલે y આવી ગયો, 1 મૂકો એટલે 4, સામે જાય ઓછા 4, 3 ઓછા 4 એટલે ઓછા 1, ઓછા y બરાબર ઓછા 1, તો y બરાબર 1, કેન્દ્ર આવી ગયું. હવે આ વર્તુળને વ્યાપક સમીકરણ સાથે સરખાવું તો 2g એટલે xનો સહગુણક, તો ડાયરેક્ટ g લખું, આ 2 તો ગયો, માઇનસ a સ્ક્વેર ઓછા 7 વત્તા 11, એ માઇનસ એ ગુણાઈ દઉં, જોજો, માઇનસ a સ્ક્વેર પ્લસ 7 ઓછા 11, તો કે પાછા માઇનસ ગુણાવવા પડશે. કેન્દ્રનું સૂત્ર માઇનસ g માઇનસ f આવશે ને. ચલો હું ભૂસી નાખું, તમને સીધું મળે, માઇનસ a સ્ક્વેર ઓછા 7 વત્તા 11 થઈ ગયું. હજી f 2f એટલે y નો સગુણક, 2 2 ગયા તો f બરાબર માઇનસ a સ્ક્વેર માઇનસ 6 પ્લસ 6. c અચળ પદ b ઘન વત્તા 1. આ વર્તુળ ઉપરથી g f c શોધી લીધા. હવે જુઓ, કેન્દ્ર 1 1 આ છે શોધેલું, એના બરાબર આ થશે માઇનસ g માઇનસ f, તો માઇનસ g એટલે આ માઇનસ f એટલે આ થશે માઇનસ g માઇનસ f, અને એને સરખાઈ દીધું એક એક સાથે. તેથી આ a સ્ક્વેર ઓછા 7 વત્તા 11 બરાબર 1, અને a સ્ક્વેર ઓછા 6 વત્તા 6 બરાબર પણ 1. આ બે સરખાવ્યા, આમાંથી એ મળશે. પહેલાં આટલું ફરીથી કહી દઉં. જુઓ, આ બે રેખા વ્યાસ છે વર્તુળના, એટલે એ બેનું છેદબિંદુ એટલે કેન્દ્ર, એ ડાયરેક્ટ લખી નાખ્યું છેદબિંદુ. હવે આને વ્યાપક સાથે સરખાવું, 2g બરાબર xનો સગુણક એટલે 2 2 ગયા તો g બરાબર માઇનસ આ, 2f એટલે yનો સગુણક, 2 2 ગયા તો f લખ્યો સીધો, અને આ c લખ્યો. હવે આ વર્તુળનું સમીકરણ હોય તો એનું કેન્દ્ર શું થાય? સૂત્ર માઇનસ g માઇનસ f એટલે આ થાય, તો એના બરાબર 1 1 મળી ગયું છે, કેન્દ્રે મૂકી દીધું. હવે સરખાવું એટલે એ આવી ગયો. જુઓ, આવું લખવું પડશે ભાઈ, a સ્ક્વેર ઓછા 7 એક આ બાજુ, a સ્ક્વેર ઓછા 7 11 ઓછા 1 એટલે 10. પહેલાં આનું સાદુરૂપ આપી દો, 10 ભાગ સરવાળો 7, તો 5 દુ 10, તો આ a બરાબર 5 અથવા a બરાબર 2 આવી ગયું. અને બીજું લખું, a સ્ક્વેર ઓછા 6 વત્તા 5 બરાબર 0. આ ડાબી બાજુ 6 ઓછા 1 5, તો આના આવ્યો a ઓછા 5 a ઓછા 1, 5ના ભાગ સરવાળો 6, તો આમાંથી મળી ગયું a બરાબર 5, અથવા તો એના તો કેટલા બધા જવાબ મળ્યા, પણ એમ ના ચાલે, આ જોવાનું. અને એટલે આ એના જવાબ 2 મળે, આ 2 એના જવાબ મળે, એમાં જે છેદગણ હોય ને એ જવાબમાં લખાય, અને એટલે હંમેશા છેદગણ ભણી ગયા છે આપણે પુષ્કળ વખત. તેથી ફાઇનલ આન્સર a બરાબર 5, આ છેલ્લો જવાબ એ મળી ગયો. હવે બી માટે શોધવું છે, તો બી માટે જવાબમાં 4 ઓપ્શનમાં અંતરાલ આપ્યા છે, અને તમને ખબર છે
કે જો આ સમીકરણ વર્તુળ દર્શાવે તો એની શરત છે, બીજું કંઈ છે નહીં. હવે જો કેન્દ્ર હતું તેના પરથી એ મળી ગયું, પણ આ સમીકરણ વર્તુળ દર્શાવે એની શરત છે. લખી દઉં g² + f² - c > 0 થાય. જો આ સમીકરણ વર્તુળ દર્શાવે ને તો એની 3 શરતો હોય. ભણી ગયા છો આપણે સૂત્ર યાદ કરાવી દો. x² નો સહગુણક બરાબર y² નો સહગુણક, પહેલી શરત. બીજી, xy નો સહગુણક 0 એટલે કે xy ગુણાકારમાં હોય ને એવું પદ ના હોય. અને ત્રીજી શરત g² + f² - c. અહીંયા મૂકું જોજો g², આ થોડું મૂકાય આવડું મોટું, આ રહ્યું આ g -1, આને સરખાવો. MCQ સોલ્વ કર્યો, રફકામ કરાય પુષ્કળ. કેન્દ્ર છે એટલે -g - f કહેવાય, તો g બરાબર -1, f બરાબર એ -1 જોઈ લો. અને c બરાબર છે b³ + 1 > 0. આમાંથી b મળશે 1 1 -b³ -1 આ ગયો ઘનમૂળ લઈ લો. તો 1 b એને સારી ભાષામાં શું કહેવાય ભાઈ? b < 1 કહેવાય કે નહીં? આ જવાબ આવી ગયો. આ b < 1 હોય એને અંતરાલ સ્વરૂપ લખવું હોય તો 1 થી નાની કિંમત એટલે શું લખાય? -∞ થી 1. આ થઈ ગયો આન્સર. આ બે વસ્તુ જવાબમાં આપી છે ઓપ્શનમાં. a બરાબર 5 અને b -∞ થી 1. b બિલોંગ્સ ટુ -∞ થી 1. સરસ દાખલો છે ભાઈ, બરાબર છે. વર્તુળ વિશે બધી ખબર હોય પછી દાખલા થશે. ઓકે, જુઓ આ વર્તુળ એ x અક્ષને સ્પર્શે તો આ એ શોધવાનો છે. તો સૂત્ર યાદ કરો એટલે દાખલો થઈ ગયો. આ સૂત્ર આધારિત રકમ. વર્તુળ x અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયામ. આ સૂત્ર છે. એનો અર્થ કેન્દ્રનો વાયામ અને ત્રિજ્યા બે વસ્તુ શોધવાની છે. તો એના માટે આને વ્યાપક સાથે સરખાઈએ એટલે x નો સહગુણક 2g, y નો સહગુણક 2f અને અચળ પદ c. તો કેન્દ્ર -g - f એટલે -3 તો +3, -4 તો +4, -g - f કેન્દ્ર થઈ ગયો. ત્રિજ્યા √g² + f², 4 × 16, -c એટલે -25 -a² 25 25 ગયા તો √a² એટલે માનાંક a² નું વર્ગમૂળ લખવું એટલે માનાંક લખવો પડે. એ ધન છે ઋણ આપણને ખબર નથી. હવે વર્તુળ x અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા r માનાંકમાં કેન્દ્રનો વાયામ. ત્રિજ્યા r એટલે માનાંક a અને કેન્દ્રનો વાયામ 4. તો માનાંક દૂર કરવું એટલે પ્લસ માઇનસ લખું તો a બરાબર +-4. જો દાખલો સાવ સહેલો, ખાલી સૂત્ર આધારિત. ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયામ, એ સૂત્રની જરૂર પડે. બીજું આના ઉપરથી કેન્દ્ર અને ત્રિજ્યા શોધતા આવડે એ તો સૂત્ર આવડી જ ગયા હોય. હવે બરાબર છે, કરો તૈયાર. ઓકે, જોજો એના પછીનો દાખલો. રકમ જોજો. સી એ એક કેન્દ્ર અને એક ત્રિજ્યાવાળું વર્તુળ છે. ટી એ 0y કેન્દ્રવાળું ઉગમ બિંદુમાંથી પસાર થતું અને સીને બહારથી સ્પર્શતું વર્તુળ હોય તો ટીની ત્રિજ્યા શોધો. આમાં એક અર્થ ખાલી સરસ સમજવાનો છે. કયો અર્થ? તો કે આ ટી માટે, આના માટે જ બધું આપી જ દીધું છે. હા, બહારથી સ્પર્શે બે વર્તુળ તો આપણને એનું સૂત્ર ખબર છે કે કેન્દ્ર વચ્ચેનું અંતર એના બરાબર ત્રિજ્યાનો સરવાળો થાય.
તો આનું કેન્દ્ર અને ત્રિજ્યા આપી દીધા છે, આનું કેન્દ્ર આપી દીધું છે, ખાલી ટીની ત્રિજ્યા જે શોધવાની છે એ જ બાકી છે. પણ આ એક વાક્યનો સરસ અર્થ છે, જોજો. એ હું જરા આકૃતિ દોરીને ટ્રાય કરું છું, સમજજો બરાબર. આ એક વર્તુળ, આ બીજું, સમજો. આ 0y છે, 0y, આ વર્તુળ ટી છે. બે હોઈ શકે એટલે બે દોર્યા વિકલ્પ, કારણ કે વાય કયો છે ખબર નથી. જુઓ, આ 0y, આ 0y કેન્દ્ર 0y હોય એનો અર્થ વાય અક્ષ પર છે. જો કેન્દ્ર વાય અક્ષ પર હોય આ રીતે અને ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય, આને કારણે કેન્દ્ર વાય અક્ષ પર અને ઉગમ બિંદુમાંથી પસાર થતું વર્તુળ દોરવું, એનો અર્થ એ વર્તુળ એક્સ અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શે છે. આ બે વાક્યનો અર્થ હું અહીંયા લખી દઉં છું. વર્તુળ એક્સ અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શે છે. ખ્યાલ આવે? આકૃતિ સમજાવી, એનો અર્થ ખાલી લખી દીધો કે કેન્દ્ર વાય અક્ષ પર હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થાય તો એક્સ અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શે. કેન્દ્ર એક્સ અક્ષ પર હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થાય તો એનો અર્થ થાય વાય અક્ષને સ્પર્શે છે. એટલે જો આ વર્તુળ એક્સ અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શે, ટૂંકમાં એક્સ અક્ષને સ્પર્શે, તો ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયયામ, અને કેન્દ્રનો વાયયામ છે વાય. એટલે ત્રિજ્યા તો ધન જ હોય, તો આ માનાંક વાય લખો. આ ત્રિજ્યા થઈ ગઈ. વર્તુળ ટીની ત્રિજ્યા નહોતી, રકમ આવી ગઈ. હવે બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર શોધી લો. આ કેન્દ્ર વચ્ચેનું અંતર C1 C2 √ 0 - 1 નો વર્ગ y - 1 નો વર્ગ. તો C1 C2 સ્ક્વેર, આ સીધો સ્ક્વેર રાખ્યો તો હાલ, જવા દો ને, આ કાઢી નાખું છું. તો આવી ગયું. હવે સૂત્ર મૂકી દઉં કે આ બંને બહારથી સ્પર્શે તો કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે ત્રિજ્યાનો સરવાળો. આ વર્ગમૂળ જ મૂકવું પડશે. અહીંયા ભલે રહ્યો, અહીંયા પહેલાં વર્ગમૂળ મૂકું છું, જોજો. આ ખાલી પ્લસ કરી દઉં છું, -1 નો વર્ગ. R1 એટલે એક વર્તુળની ત્રિજ્યા 1, R2 એટલે બીજા વર્તુળની ત્રિજ્યા y, R1 R2 એટલે 1 અને y. હવે બે બાજુ વર્ક કરી દઉં તો 1, આ y - 1 નો સ્ક્વેર, અને સામે થઈ જાય 1 + y નો સ્ક્વેર. 1 આ થશે y સ્ક્વેર -2y + 1, 1 + 2y + y સ્ક્વેર. તો જુઓ, આ y સ્ક્વેર જશે, આ એક 1 જશે, આ -2y એ સામે જવા દો તો 2 ને 2 4y. આ એક 1 વધો, આ સામે જવા દો, 2 ને 2 4y. તો y બરાબર આવી ગયું 1/4. અને y એટલે ટીની ત્રિજ્યા. આ થઈ ગયો આન્સર. દાખલાની ગણતરી સાવ સહેલી છે, અર્થ સમજવાનો છે. અને એ એક ખાસા ફરી એકવાર કહી દઉં કે આ વર્તુળ ટીનું કેન્દ્ર છે 0y, 0y એટલે y અક્ષ પર, અને ઉગમ બિંદુમાંથી સ્પર્શે એટલે વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે. અને એક્સ અક્ષને સ્પર્શે એટલે ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયયામ, એટલે ત્રિજ્યા બરાબર માનાંક y થઈ ગયો. પછી તો બંને વર્તુળ બહારથી સ્પર્શે છે તો કેન્દ્ર વચ્ચેનું અંતર ત્રિજ્યાનો સરવાળો. આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર 0 - 1 y - 1 નો સ્ક્વેર. એ અહીંયા મૂકી ત્રિજ્યા 1, એક તો આપી જ છે, બીજાની y. પછી તો સાદુરૂપ આપો એટલે સીધો જવાબ. એક અર્થ આવડે એટલે દાખલો આવડે. જો આગળ નવો દાખલો. બિંદુ 1 4 એ આ વર્તુળની અંદરના ભાગમાં છે અને વર્તુળ અક્ષોને સ્પર્શતું તો કંઈક આપતું નથી, તો પીની તમામ કિંમતોનો ગણ શોધો. ખાસ મુદ્દો આ કે વર્તુળ અક્ષોને સ્પર્શતું કે કાપતું નથી. એ લઉં પછી પહેલાં જુઓ, આ બિંદુ જે છે
એ આ વર્તુળની અંદરના ભાગમાં છે. આપણે જોયું છે કે બિંદુ જો વર્તુળની અંદર હોય ને તો બિંદુને આમ વર્તુળના સમીકરણમાં મૂકો ને લેસ ધેન 0 આવે કિંમત, બહાર હોય તો ગ્રેટર ધેન 0 આવે અને પર હોય તો ઇક્વલ 0 આવે. અહીંયા અંદરના ભાગમાં લખ્યું છે. તેથી જો આ બિંદુ છે એ વર્તુળની અંદરના ભાગમાં હોય તો અહીંયા મૂકું છું 1, આ 4 નો વર્ગ 16, આ 6 1 6, આ 10 4 40 વત્તા p લેસ ધેન 0 થાય. આ 16 માંથી 6 ગયા 10 ને 1 11, એક જ મિનિટ, 16 ને 1 17, એક મિનિટ ફરીથી મૂકું, 1 4 નો વર્ગ 16, 6 1 6, 10 4 40 વત્તા p. ઓકે, તો આ 10 ને 1 11, આમાંથી બાદ કરું 11 એટલે 29 લેસ ધેન 29 ઓછા વત્તા p લેસ ધેન 0, તો p લેસ ધેન 29 થશે. આ એક શરત આવી. પહેલું, આ બિંદુ અંદરના ભાગમાં છે તો બિંદુને આમ વર્તુળના સમીકરણમાં મૂકીએ એ લેસ ધેન 0 થાય, સૂત્ર આધારિત. હવે બીજો મુદ્દો લઉં, આ એક આવી ગયો મુદ્દો. ઓકે, હવે આ તો એના માટે મારે વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવા પડશે. તો 2g જુઓ જોઈએ, -6, 2f -10 અને c બરાબર p. તો આ g બરાબર થઈ જાય -3, f બરાબર -5. તો કેન્દ્ર અને ત્રિજ્યા શોધવી છે. કેન્દ્ર -g -f અને ત્રિજ્યા √g², 9 f² 25 -c, √g² + f² - c મળી ગઈ ત્રિજ્યા. હવે જોજો, ખાસ આનો અર્થ, વર્તુળ અક્ષોને સ્પર્શતું કે કાપતું નથી, એ બેનો અર્થ, એટલે એને હાઇલાઇટ કરી દીધી. જો વર્તુળ અક્ષોને ન સ્પર્શે ન કાપે ને તો ત્રિજ્યા જે છે એ મિનિમમ ઓફ -g -f, ટૂંકમાં કેન્દ્રનો x અને y આમ જે હોય ને એ બેમાંથી જે નાનું હોય ને એનાથી નાની થાય. તો ત્રિજ્યા છે √34 - p, એ કોનાથી નાની થાય તો કે મિનિમમ ઓફ 3 5. અત્યારે તો ધન જ છે એટલે તો આ બેમાંથી મિનિમમ કયું? 3. આ અગત્યનો પોઈન્ટ. જો વર્તુળ અક્ષોને સ્પર્શતું તે કાપતું નથી તો ત્રિજ્યાનું માપ જે છે એ g f એ બેની ધન કિંમત, એમાં જે નાની કિંમત હોય એનાથી પણ નાનું થાય. આ સૌથી અગત્યનું. હવે તો આ p મળી ગયો. જુઓ, 34 - p, બે બાજુ વર્ક કરી દો તો 9, તો 34 - 9 આ 25, તો 25 થી મોટો ને 29 થી નાનો, બે ભેગું કરી દો તો 25 લેસ ધેન p લેસ ધેન 29. આવી ગયો જવાબ. આ પીની કિંમતોનો ગણ. હા, એટલે p બિલોંગ્સ ટુ આમ લખવું હોય તો લખાય 25 થી 29. જો સરસ દાખલો. ખ્યાલ આવે છે? ટેક્સ્ટ બુકમાં અમુક વસ્તુઓ નથી આ પ્રકરણમાં, અમુકની ઘણી બધી વસ્તુ નથી, અને JEEના ટોપિકમાં હોય છે, એટલે આપણે કરવું પડે. જો આ એક સરસ અર્થ આવ્યો કે વર્તુળ અક્ષોને સ્પર્શતું કે કાપતું નથી, અને બીજું કે આ બિંદુ છે વર્તુળના અંદરના ભાગમાં છે તો એના યામ મૂકવું એ લેસ ધેન 0 થાય. ક્લિયર? ઓકે, કરી દો તૈયાર. જોજો એના પછીનો દાખલો. આ બે વર્તુળો ને બરાબર બે સામાન્ય સ્પર્શક દોરી શકાય તેવી લેમડાની તમામ કિંમતોનો ગણ. તો મુદ્દો આવ્યો બે સામાન્ય સ્પર્શક દોરી શકાય છે. આ યાદ કરો સૂત્રમાંથી કે બે સામાન્ય સ્પર્શક દોરી શકાય એનો અર્થ વર્તુળ બે ભિન્ન બિંદુમાં છેદે છે, અને એ અર્થનો ઉપયોગ કરીને દાખલો થશે.
તો એના માટે પહેલાં આપણે કેન્દ્ર અને ત્રિજ્યા શોધવા પડે. તો પહેલાં એ શોધી લો. જોજો, આ પહેલા વર્તુળ માટે 2g ઓછા 4 2f ઓછા 4 c6 તો g ઓછા 2 f ઓછા 2 અને c6 કેન્દ્ર માઇનસ g માઇનસ f અને ત્રિજ્યા અંડર રૂટ g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c. ઓકે, પહેલા વર્તુળ માટે કેન્દ્ર અને ત્રિજ્યા 8 ઓછા બરાબર છે. હવે બીજા વર્તુળ માટે 2g એટલા x નો સહગુણક 2f y નો સહગુણક c. ઓકે, તો g ઓછા 5 f ઓછા 5 તેથી કેન્દ્ર માઇનસ g માઇનસ f 5 5 ત્રિજ્યા અંડર રૂટ g સ્ક્વેર 25 f સ્ક્વેર 25 માઇનસ c એટલે લેમડા. આ બંને વર્તુળના કેન્દ્ર અને ત્રિજ્યા આવી ગયા. હા સમજો, આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, બે ભિન્ન બિંદુ છેદે તો જ બે સામાન્ય સ્પર્શક દોરી શકાય. એટલે બે સામાન્ય સ્પર્શક દોરી શકાય એનો અર્થ બે ભિન્ન બિંદુ છેદે છે. હવે જોજો, એક જ મિનિટ હો, જુઓ. હવે આ બ્લુ પેનથી દોરું તો આ બંને વર્તુળની સામાન્ય જીવા થાય. સામાન્ય જીવા થશે. આ બંને વર્તુળને સામાન્ય જીવાન સમાવતી રેખા, એનું સમીકરણ આપણે શીખી ગયા. એ શોધી લઈ. એટલે કહેવાય સામાન્ય જીવાનું સમીકરણ. સૂત્ર શું હતું લખી દઉં, s1 માઇનસ s2 બરાબર 0. ટૂંકમાં બે વર્તુળના સમીકરણની બાદ બાકી ડાયરેક્ટ કરી દો. x સ્ક્વેર y સ્ક્વેર ઓછા 4 ઓછા ઓછા વત્તા 10 એટલે 6 ઓછા 4 ઓછા ઓછા વત્તા 10 એટલે 6y 6 ઓછા લેમડા. આ બંને વર્તુળને સામાન્ય જીવાન સમાવતી રેખાનું સમીકરણ આવી ગયું. હવે અર્થ શું છે જોજો, આ એકનું કેન્દ્ર C1 કહું, બીજાનું C2 કહું. જો આ રીતના હોય બે વર્તુળ તો ગમે તે એક વર્તુળ, અત્યારે હું આ પહેલા વર્તુળમાં બતાવું છું, કેન્દ્રથી આ સામાન્ય જીવા ઉપર લંબ દોરું, એમાં P છે એ વર્તુળની ત્રિજ્યા કરતાં ઓછું થાય. બરાબર છે. તો હવે આ બેમાંથી કોઈ પણ એક વર્તુળ લેવાનો છે. અત્યારે મેં બે શોધી રાખ્યા છે તમને બતાવવા માટે, બાકી ખાલી એક શોધો તો ચાલે. અત્યારે ઉપયોગ હું આ પહેલાંનો કરીશ કે આ વર્તુળના કેન્દ્રથી આ સામાન્ય જીવાનું લંબ અંતર શોધી લઈશ. થોડુંક ટૂંકમાં લખું છું. આ સામાન્ય જીવાનું તો સૂત્ર ખબર જ છે, 6 દુ 12 માનાંકમાં x1 પ્લસ by1 6 દુ 12 પ્લસ 6 માઇનસ લેમડા અપન અંડર રૂટ a સ્ક્વેર 36 b સ્ક્વેર 36 6 6 12 12 ને 12 24 ને 36 30 ઓછા લેમડા અને છેદ થશે 36 દુ 72 એટલે 36 નું 6 રૂટ 2 72 નું વર્ગમૂળ 36 ગુણ્યા 2 6 રૂટ 2. આ કેન્દ્રથી આ સામાન્ય જીવાનું લંબ અંતર P એની ત્રિજ્યા r કરતાં ઓછું થાય. અહીંયા ત્રિજ્યા r કહી દો, આ ત્રિજ્યા r. તો આ લંબ અંતર છે માનાંકમાં 30 ઓછા લેમડા ભાગ્યા 6 રૂટ 2 લેસ ધેન r એટલે રૂટ 2. તો આ 30 માઇનસ લેમડા લેસ ધેન 6 દુ 12. લેસ ધેનનો માનાંક દૂર કરતા આવડે જ છે. ઓછા 12 લેસ ધેન 30 માઇનસ લેમડા લેસ ધેન 12. માઇનસ 12 થી 12 ની વચ્ચે માનાંક દૂર કર્યો એટલે પહેલું તો આ 30 બાદ કરી દો તો આ ઓછા 42
माइनस लेमड़ा 30 बात करूँ ओछा 18 हवे ऋण गुणाई दऊँ तो आ 42 आ लेमड़ा ने 18 पण माइनस गुणाई एटले असमता बदलाय तो आ लेमड़ानी शक्य किंमतोनो गण 18 थी 42 आ थई गयो आंसर छे। सरस सरस दाखलाओ वर्तुळ टॉपिक में बहुत मस्त दाखला होय। फरी एक वार कही दो आ बे वर्तुळ बे सामान्य स्पर्शक दोरी शकाय एनो अर्थ वर्तुळ बे भिन्न बिंदु में छेदे छे आ पहेलो खबर पड़वी जोईए। एनो अर्थ मारे वर्तुळनुं केंद्र अने त्रिज्या कोई पण एकनुं शोधવું चाले। अत्यारे मैं बे बताव्या छे। नॉर्मली क्यों शोधाय तो कि लेमड़ा न होय ने एनुं शोधाय एटले मैं आ पहेलुं लीधुं केंद्र अने त्रिज्या शोधी लीधा। हवे आ बीजुं काढी नाखशो तो चालशे। समजाई तो दीधुं ए ल्यो तोय चाले हो भाई एटले मैं खाली लख्युं छे पण एनी काढी दो एनी जरूर नथी एटले तो आ एक वर्तुळनुं केंद्र अने त्रिज्या शोधी लीधा। हवे आ अर्थ कर्यो तो कि भाई आ बे बिंदु में छेदे तो आ वर्तुळना केंद्रथी आ सामान्य जीवा ने समावती रेखा पर लंब दोरूं ए लंबनुं माप पी जे छे कि आ वर्तुळ C1 केंद्रवाळुं जे छे एनी त्रिज्या करता नानुं थाय। तो हवे सामान्य जीवन समावती रेखानुं समीकरण तो एनुं सूत्र जे S1 - S2 एटले के बे वर्तुळनी बादबाकी खाली कर देवानी तो आ बादबाकी करी एटले आ सामान्य जीवन समावती रेखा आई गई। हवे पहेला वर्तुळनुं केंद्र 2 2 ત્યાં સામાન્ય જીવન લંબ અંતર શોધી લીધું એ સૂત્ર તો આવડે છે। હવે લંબ અંતર ત્રિજ્યા કરતાં નાનું હોય તો આ પી લંબ અંતર અને એની ત્રિજ્યા છે √2 પછી સાદુરૂપ આપો એટલે જવાબ આવી ગયો। ઓકે કરો તૈયાર। જુઓ એના પછીનો દાખલો आ बने वर्तुळना सामान्य स्पर्शकोनी संख्या आ आपणे शोधवी छे तो पहला सूत्र याद कराई दो। जो बे वर्तुळ बहारथी स्पर्शे तो 3 अंदरथी स्पर्शे तो 1 बे भिन्न बिंदुमां छेदे तो 2 जो बे वर्तुळना प्रदेशगण अलग गण होय तो 4 अने जो एक वर्तुळनी अंदर बीजुं वर्तुळ होय तो 1 पण नहीं। आ रीते सामान्य स्पर्शकनी संख्या आवे अने आ बे वर्तुळ वच्चेनो संबंध नक्की करवो होय तेना माटे केंद्र अने त्रिज्या शोधવું पड़े पछी केंद्र वच्चेनो अंतर शोधવું पड़े। तो पहेला आपणे ए शोधीए छीए। जोजो आ पहेला वर्तुळ माटे 2g ओछा 4 2f ओछा 6 जो एमसीक्यू सॉल्व करे रफ काम में सीधो आ जी लखाय आवड़े ने भाई 2g ओछा 4 तो g ओछा 2 2f ओछा 6 तो f ओछा 3 और c ओछा 12 केंद्र -g -f तो 2 3 त्रिज्या आ केंद्र C1 आ त्रिज्या R1 ओके √g² 4 f² 9 ओछा 6 वत्ता 12 13 ने 12 25 तो वर्गमूल 5 बीजू वर्तुळ हवे मैं डायरेक्ट जी लखूँ 3 f 4 c 26 केंद्र -g -f आ C2 त्रिज्या R2 g² 9 f² 16 -c हाँ g² + f² हाँ -c 26 હોય જ નહીં ને ભાઈ ત્રિજ્યા ઋણ હોય। 1 મિનિટ રકમ ખોટી લખાણી છે। આ 18 છે એ 18 હોય તો આ શું થાય 9 તો આ થશે 9 અને 9 નો વર્ગ 81 हाँ હવે બરાબર आ 90 ओछा 26 એટલે 64 અને 64 નું વર્ગમૂળ એટલે 8। હવે કેન્દ્ર વચ્ચેનું અંતર શોધીશ C1 C2 અંડર 2 + 3 3 + 9 2 + 3 3 + 9 25 144 169 13 वर्गमूળ
કેન્દ્ર વચ્ચેનું અંતર 13 છે. હવે એની ત્રિજ્યા જુઓ 5 અને 8. આ તો સીધું જ દેખાય સરવાળો છે, પણ એ અલગ અલગ ઓપ્શનમાં જોવું પડે. હમણાં બતાવું. ત્રિજ્યા C1 C2 R1 પ્લસ R2, તો બે વર્તુળ શું થઈ ગયા? બહારથી સ્પર્શે. કેટલા સામાન્ય સ્પર્શક? 3. તેથી વર્તુળો ટૂંકમાં લખી નાખું છું, બહારથી સ્પર્શે. તેથી સામાન્ય સ્પર્શક ની સંખ્યા 3. બહારથી સ્પર્શ એટલે આ આકૃતિ થઈ. આ એક, આ બીજો, આ ત્રીજો. રફ છો. કેટલા સામાન્ય સ્પર્શક થાય? 3. હવે જુઓ 5 ને 8 13, આ 13 બરાબર છે. અત્યારે તો આ છે. હવે સાંભળો, આના ઉપરથી ઓપ્શન બતાવી દઉં. આ C1 C2 શોધ્યું, ત્યાં સુધી ખબર પડે. બેના કેન્દ્ર ત્રિજ્યા શોધી C1 C2 શોધી લેવાનું. C1 C2 શોધીએ પછી ત્રિજ્યા જોવાની 5 અને 8. તો આપણને કરવાનું પડે ને કે સરવાળો 13, તો સરખું થયું. ધારો કે એ સરખું ના થતું હોય અને મોટું થતું હોય, R1 પ્લસ R2 છે એનાથી મોટા થઈ જાય C1 C2 થી, તો આપણે R1 માઇનસ R2 એટલે માનાંકમાં શોધી લેવાનું. જો એની વચ્ચે આવે તેનો અર્થ વર્તુળ બે ભિન્ન બિંદુમાં છેદે છે, તો સામાન્ય સ્પર્શક 2. જો C1 C2 જે છે એ R1 પ્લસ R2 થી મોટા આવે તો આ બે વર્તુળ અલગ થઈ જાય, તો સામાન્ય સ્પર્શક 4. આ રીતે ચેક કરી લેવાનું. ટૂંકમાં આપણે આગળ જે સૂત્રો લખાવ્યા છે ને બધી શરતમાં જોઈ લેવું પડે. શોધાય અહીંયા સુધી, પછી મોઢે જોઈ લેવાય. કે બધું થોડું શોધાય R1 પ્લસ R2 ને R1 માઇનસ R2, મોઢે જોઈ લેવાય અને જે શરત લાગે એ અહીંયા લખીને બતાવી દેવાય. બતાવવાનું ક્યાં છે? તમારે MCQ સોલ્વ કરવાનો છે. એને અનુરૂપ તમારે ત્યાંથી તો સીધો જ દાખલો થઈ ગયો પછી જવાબ. બરાબર છે? આ રીતે તૈયાર કરજો. જુઓ નવો દાખલો. આ વર્તુળની આ જીવાને વ્યાસ લઈ દોરેલ વર્તુળનું સમીકરણ. આનો અર્થ શું થાય સાંભળજો. આપણે સૂત્રમાં લખાયું કે આ એક વર્તુળ, આ એની જીવા, તો આ બેના છેદ બિંદુમાંથી પસાર થતું આ ત્રીજું વર્તુળ શોધવું હોય તો આ વર્તુળ S કહેવાય, આ રેખા T કહેવાય. આ વર્તુળ અને રેખાના છેદ બિંદુમાંથી પસાર થતું વર્તુળ શોધો ને ભાઈ. આ છેદ બિંદુમાંથી પસાર થતું ત્રીજું વર્તુળ, એના માટે આ રેખા વ્યાસ જ થાય. એ સૂત્રમાં જ એવું છે. આમાં તો રકમમાં સ્પષ્ટ કીધું છે કે આ વર્તુળની જીવા ને વ્યાસ લઈ દોરેલા વર્તુળનું સમીકરણ શોધો. આવું ના કીધું હોય ને એમ કીધું હોય કે આ વર્તુળની આ જીવા, તો આ બેના છેદ બિંદુમાંથી પસાર થતું વર્તુળ શોધો. તો બી આ રેખા છે એ આપણે શોધવાનું છે, વર્તુળનો વ્યાસ જ થાય ભાઈ. ક્લિયર થઈ ગયો અર્થ? રકમ આ રીતે આપે કે હું બોલ્યો એ રીતે આપે. સૂત્ર લેવાનું વર્તુળ વત્તા લેમડા ઇન્ટુ રેખા બરાબર 0. તો આ વર્તુળનું સમીકરણ આપણે શોધવું છે. વર્તુળ એટલે x² + y² - 16. આ બધું ડાબી બાજુ લઈ લેવાનું જે હોય, વત્તા લેમડા. રેખામાં એ જ રીતે બધું ડાબી બાજુ. આ થઈ ગયું. આપણે શોધવું છે વર્તુળનું સમીકરણ. આનું સાદુરૂપ આપીને ગોઠવી દઉં. 3λx + 3λy + 5λ. આ થઈ ગયું વ્યાપક. ખાલી કેન્દ્ર શોધવું છે તો 2g x નો સહગુણક 3λ, 2f y નો સહગુણક 3λ, તો g 3λ/2, f 3λ/2. તો કેન્દ્ર -g -f થઈ ગયું કેન્દ્ર. આ કેન્દ્રના વ્યાસ છે. વ્યાસ અત્યારે ખાલી લખું છું. તમારે કંઈ પેપરમાં આવું લખવાની જરૂર નહીં. તમને ખબર છે કેન્દ્ર છે, આ રેખા છે, વ્યાસ છે, એના પર છે તો સમાધાન કરાવી દેવાનું. 3 - 3λ/2 વત્તા -3λ/2 વત્તા 5
આવી રહ્યું અહીંયા લખ્યું હતું અહીંયા મૂક્યું. બે લસા લઈ લો તો ઓછા 9 લેમડા ઓછા 3 લેમડા 10 0 12 લેમડા 10 આ સામે 10/12 સોરી 5/6 આવી ગયો. બોલો ક્લિયર. આ લેમડાની કિંમત અહીંયા મૂકી દો એટલે આવી ગયું. x² + y² - 16 પ્લસ 5/6 3x + y + 5 = 0. 6 લસા લઈ લો 6x² 6y² 16 × 96 5 ગુણાઈ દો 15x 5y 25 = 0. ગોઠવી દો 6x² 6y² 15x 5y 25 જાય 5 એટલે 1 7 71 0. બોલો રીત ખ્યાલ આવી ગયો. ફરી એકવાર કહી દો. આ રેખા સોરી આ વર્તુળની આ જીવા એને જ વ્યાસ તરીકે લઈને દોરેલું વર્તુળ, એનો અર્થ આ વર્તુળ અને રેખાના છેદબિંદુમાંથી પસાર થતું વર્તુળ. તો સૂત્ર આપણને ખબર છે, વર્તુળ વત્તા લેમડા ઇન્ટુ રેખા બરાબર 0. એનું સાદુરૂપ આપી વ્યાપક ગોઠવો. રીત બોલું છું. એમાંથી કેન્દ્ર શોધી લ્યો. કેન્દ્ર છે આ રેખા વ્યાસ હોય એટલે એના ઉપર હોય. સમાધાન કરો લેમડા આવી જાય. લેમડાની કિંમત પાછી અહીંયા મૂકી દો એટલે વર્તુળનું સમીકરણ થઈ ગયું. આ રકમ બીજી કઈ રીતે અપાય એ પાછું કહી દઉં. તો કે આ વર્તુળ અને આ રેખાના છેદબિંદુમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો. ખાલી એટલી રકમ આપું તોય ચાલે, તો બી આ રેખા વ્યાસ થઈ જાય. અત્યારે વ્યાસ છે એમ કીધું છે તો આપણને એ અર્થ ખબર પડી જવી જોઈએ કે આ વર્તુળ અને રેખાના છેદબિંદુમાંથી પસાર થતું વર્તુળ થાય. રકમમાં આ શબ્દ આપે તો આપણને ખબર પડી જવી જોઈએ કે આ રેખા છે, વર્તુળનો વ્યાસ થાય. ક્લિયર બધા? તો આજે આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હવે આગળ નવા લેક્ચરમાં